અઉઝુ બિલ્લાહિ મિનશ્શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. આજે આપણે આપણા આકા હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામના સારા વર્તાવમાંથી, એ સુંદર અખલાકમાંથી એક ઇતિહાસ પ્રમાણે જે વાક્યો બન્યો છે, આજે તે બારામાં આપણે ચર્ચા કરીશું. જનાબે ઉસામા ઇબ્ન ઝૈદ કે જે પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જમાનામાં પૈગંબરની ઇન્તેકાલ પહેલા અમુક દિવસો જે લશ્કર તૈયાર કરેલું હતું અને જેનો પરચમ એ જવાન ઉસામા બિન ઝૈદને અર્પણ કરેલું હતું. મદીને મુનવ્વરા ખાતે જનાબે ઉસામા બિન ઝૈદ બીમાર પડ્યા તો ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ અયાદત માટે ગયા. અહીં એક મોટો સબક ઈ છે કે ઘણા લોકો બીમારોની આયાદત કરે છે, પણ તે બીમારના પોઝિશન પ્રમાણે. અગર જો માલદાર હશે તો આયાદત કરનાર ઝાઝા આવશે. અગર જો ગરીબ હશે તો બહુ જ ઓછા એ બીમારની મુલાકાત માટે જશે. આ ગરીબ ઉસામા બિન ઝૈદ તેની આયાદત જન્નતના જવાનોના સરદાર કરી રહ્યા છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામે આપણને શીખાડ્યું કે કોઈની ગુરબત થકી આપણે તેને મૂકી ન દઈએ, પણ જે સિફાત એના અંદરમાં છે તે સિફાતોમાં વધારે મહત્વતા છે. કારણ કે આ એવી શખ્સિયત છે કે જેને પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇખ્તિયાર કર્યા હતા એ મોટા લશ્કરના સરદાર તરીકે. તો પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું ઇખ્તિયાર જેના ઉપર થયું હોય એ દરજ્જાવાળા હોય. અને ખુદા કહે છે કે ઇન્ના અક્રમકુમ ઇન્દલ્લાહિ અતકાકુમ, કે જે મુત્તકી છે, જેના દિલમાં તકવા, અલ્લાહનો ખૌફ, પરેઝગારી છે, અલ્લાહની નજરમાં તે વધારે પસંદીદા છે. તો પછી એ મુત્તકી અલ્લાહનો પસંદીદા બંદો છે. અને શું ખબર કે તે એ અવલિયાઓમાંથી હોય કે જે ખુદાના દોસ્તારોને ખુદાવંદ કરીમે આમ મોમિનોના અંદરમાં સંતાડ્યા છે. એટલા માટે એ પરેઝગાર મોમિન, એનું પોઝિશન સોશિયલ જોરાતું હોય કે ના હોય, દૌલત હોય કે ના હોય, આ ખુદાનું ઇખ્તિયાર ઉપર આપણે બધાને ઇખ્તિયાર કરવાનું છે. જનાબે ઉસામા બિન ઝૈદ ઇમામ હુસૈન અલૈહિસ્સલામને આવતા જોઈ આંખમાં આંસુ આવ્યા. પૈગંબરનો જમાનો યાદ આવ્યો અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો શકલ પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો શકલ મળતો હતો. એટલા માટે જનાબે ઉસામા પૈગંબરને યાદ કર્યા અને જનાબે ઉસામાએ આકા હુસૈનને કહ્યું કે હું એક ચિંતામાં છું. આકા હુસૈને કહ્યું, શું તમને વ્યાધિ છે, બતાવો, હું તમારી મદદ કરીશ. તે કહ્યું કે એ આકા હુસૈન, હું કરજવાન છું. 60,000 દિરહમ મારા સિરે કરજો છે. હું બીમાર છું. અગર જો ઇન્તેકાલ થયો તો મને બહુ ચિંતા થાય છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ તરત જ કહ્યું, આય ઉસામા બિન ઝૈદ, તમે વ્યાધિ ન કરો. તમારો કરજો મારા સિરે છે. તમારો કરજો હું ભરપાઈ કરીશ. અઝીઝાને મહતરમ, બહુ જ સબક હાસિલ કરવા જેવું આ એક વાક્યો છે કે જે લોકો ઇમામ હુસૈન અલૈહિસ્સલામની આઝાદારી બરપા કરે છે, જે લોકો ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મોહબ્બત તેઓના દિલમાં છે, એ લોકો માટે આ એક સબક છે કે અગર જો ખુદાએ દૌલત આપી હોય તો તે કરજવાનના કરજાઓને માફ કરવું, અગર જો તે કરજો ખુદ પોતા ઉપર હોય. અને અગર જો એ કરજો બીજા કોઈને ભરવાના હોય તો તે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના નકશે કદમ ઉપર ચાલનાર કરજદારોના કરજાઓને તેઓ ભરપાઈ કરે છે. આ દુનિયાના અંદરમાં એવા દેશો આપણને દેખાય છે અને સમાચારોમાં આપણને મળે છે કે એક દેશ બીજા દેશનો કરજો માફ કરે છે. તે કરજાનો જે આખો દોષિય છે તેને બંધ કરે છે અને આ કરજાને માફ કરે છે. અઝીઝાને મહતરમ, આનાથી વધારે વફાદારી આપણને ક્યાંથી મળે કે જે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ એ ફુરાતના નદીમાં આવી ચૂક્યા, હાથમાં ચુલ્લું છે
અને તે પાણી નથી પીતા. આનાથી વફાદારી ક્યાંથી મળે કે તે પણ 3 દિવસના ભૂખા પ્યાસા છે અને મશકમાં જે પાણી આવી ગયું હતું તે મશકને ખંભા ઉપર ચરાવ્યા હતા. ખંભા ઉપર પાણી હોય અને ખુદ પ્યાસા હોય. આ પાણીને અગર જો આપણે દૌલતનો સિમ્બોલ લઈ લઈએ, આ પાણીને અગર જો આપણે તવંગરીનો સિમ્બોલ લઈ લઈએ, તો હકીકતમાં મોમિનીને કિરામ તેઓને આ પ્રમાણે માસૂમો સાથે વફાદાર રહેવાનું છે કે આટલી પોસિબિલિટી હોવા છતાં તે દૌલતને, તે તવંગરીને બીજા માટે ઇસ્તેમાલ કરતા હોય. એ માસૂમો સાથે, ખાસ કરીને આપણા ઇમામે ઝમાન અલૈહિસ્સલામ સાથે આપણે જો એ પ્રમાણે વફાદારી કરશું કે ખુદ પોતા પાસે દૌલત છે, જે પ્રમાણે ખંભા ઉપર પાણી હતું અને હઝરત અબ્બાસ પ્યાસને ઇખ્તિયાર કરી, એ પ્રમાણે આપણા પાસે એ પોસિબિલિટી હોય છતાં પણ આપણે દુનિયાના અંદરમાં કનાઅતની સાથે, ઝુહદની સાથે વર્તીએ અને તે દૌલત કે જે પાણીનો સિમ્બોલમાં છે તે દૌલતને આપણે એકબીજાની મદદ માટે વાપરીએ, ખુદાની ખુશનુદી માટે, એ હાજતમંદ મોમિનીન માટે ખાસ કરી. અને અગર જો સામે કોઈ મુત્તકી અને પરહેઝગાર હોય કે જે અલ્લાહનો એ પસંદીદા બંદો છે અને શું ખબર કે તે એવા અલ્લાહના વલી હોય, અલ્લાહના એવા દોસ્ત હોય કે જે આમ મોમિનોના અંદરમાં ખુદાએ તેઓને છુપાવ્યા છે. એટલા માટે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામનો જે આ વફાદારી છે આપણા માટે બહુ જ મોટો સબક છે કે ખંભા ઉપર પાણી હોવા છતાં તે પ્યાસને ઇખ્તિયાર કર્યા. અઝીઝાને મોહતરમ, આજના સબકમાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જનાબે ઓસામા બિન ઝૈદનો કરજો ભર્યા એ મોટો સબક હતો. અને હઝરત અબ્બાસ અલૈહિસ્સલામના ખંભા ઉપર પાણી હતું છતાં પણ તે પ્યાસને ઇખ્તિયાર કર્યા. يا حادي نشدك بدمع ذروب بعرج بنا على وادي الطفوف، على وادي الطفوف. أزور أخوتي يرد عين واشوف، أزور أخوتي يرد عين واشوف، أعاين واشوف. أشوف أشجارا من كروب وبلا، عفت رمية بوسط الفلم. أشوف أشجارا من كروب وبلا، عفت رمية بوسط الفلم. بدم المصاب بحر التراب يا كربلاء، يا كربلاء. يا حاضر معمر على كربلاء برمز الشهادة ورمز العلا. يا حاضر معمر على كربلاء برمز الشهادة ورمز العلا. بمهد الحسين بنور المبين يا كربلاء. 7મી માહે મુહર્રમ આજની તારીખોમાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામ તથા ઉમર ઇબ્ન સાદ મુલાકાત કર્યા અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઉમર સાદને હિદાયતો, નસીહતો, વાએઝો અને આખિરતની યાદી અપાવતા હતા. અને દુનિયાના અંદરમાં જે લાલચ તેને આપવામાં આવેલી છે તે તેને નસીબ નહીં થાય તે બારામાં ચર્ચા કરતા હતા. પણ ઉમર સાદ ઇમામ હુસૈન અલૈહિસ્સલામના કલામ ઉપર ભરોસો ન કર્યો અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામને શહીદ કર્યા. 7 માહે મુહર્રમ આજના દિવસોથી
ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઉપર તે પાણી બંધ કરવામાં આવેલું અને જે ખૈમાઓમાં થોડુંક પાણી બાકી હતું તે ખતમ થયું અને આજથી ઇમામ હુસૈન અલૈહિસ્સલામના અસહાબો અંસાર અને બીબીઓ તથા બચ્ચાઓ ઉપર પાણી બંધ કરવામાં આવેલું. 7 માહે મુહર્રમ આજની તારીખોમાં આપણે જનાબે કાસિમ અલૈહિસ્સલામની શહાદતની યાદી મનાવીએ છીએ. આ ઇમામ હસન અલૈહિસ્સલામના યતીમ બચ્ચાની શહાદતની રાત અને દિવસ આપણે મનાવીએ છીએ, હાલાંકે તે શહાદત આશુરાના દિવસે થયેલ હતી. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. سمية وغريبة بلايا ولي بلايا ولي يا العبد يا رخبرون بعلي سمية وغريبة بلايا ولي بلايا ولي اجيت بيتامى ودمعنا عليك اجيت بيتامى ودمعنا عليك ودمعنا عليك انا شمعن حسن وباقي هلا ريحانة محمد رسول الملك انا شمعن حسن وباقي هلا ريحانة محمد رسول الملك بقى في الفلك محب غسله يا كربلاء يا كربلاء يا حبيب معمر على كربلاء برمز الشهادة ورمز العلا يا حبيب معمر على كربلاء وحسينا